આજે એક વાતનો આનંદ છે, આનંદ એ વાતનો છે કે હંમેશા આપણા ગુજરાતના મુખ્યમંત્રી ત્યારે નરેન્દ્રભાઈ મોદી સાહેબ હતા ત્યારે એમને 2005થી આપણા કૃષિ ભાઈઓ જે ખેડૂત ભાઈઓ છે એમને દરેક ક્ષેત્રે ડિજિટલ દુનિયાથી માંડીને આર્થિકથી માંડીને એમના ભાવ ડબલ કેવી રીતે થાય એ બાબતની ચિંતા કરીને એક સરસ 2 દિવસની તાલીમનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતની અંદર શરૂઆત કરેલી। આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે બનાસકાંઠામાં દાંતીવાડા જોડે યુનિવર્સિટીની અંદર આજે 16મો આપણો કૃષિ બાબતનો એક સરસ આયોજન કરેલું છે અને એના ભાગરૂપે આજે સિદ્ધપુરમાં સમોડા ખાતે એનું આયોજન થયું। આજે અનેક મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ ભેગા થયા છે। અહીંથી સરકારની જે માહિતી છે એ માહિતી જે સ્ટોલ રાખ્યા છે એ સ્ટોલને દેખશે। અનેક વક્તાઓ જે એમાંના પણ જે લોકો વક્તાઓ છે એ બધા જ અહીંયા જે સ્પીચ આપશે એ છેવાડાના માનવી સુધી પહોંચાડશે અને સરકારની જે લાભાર્થી યોજનાઓ છે બધી જ પહોંચે। આ ફેર જે બજેટ આવ્યું એ બજેટની અંદર સમગ્ર ગુજરાતની અંદર 23,000 કરોડથી વધારે જો કૃષિનું બજેટ આવ્યું હોય તો આ ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રી સાહેબની સરકારમાં આવ્યું છે। આ બધું જ બજેટ સારી રીતે વપરાય, ખેડૂત સુખી સંપન્ન થાય અને ભારત આત્મનિર્ભર બને એમાં ખેડૂત ભાઈઓનું પણ મોટું યોગદાન રહે એ વિનંતી આજે મેં કરી છે।